અંજારથી પુંત્રા ભુજ નેશનલ હાઈવે રોડ પરના ખાતમુહૂર્તમાં જનતાના ટેક્સના રૂપિયાનો દુરુપયોગ કરતા સત્તા પક્ષના નેતાઓ અને એજન્સીઓ માર્ગ અને મકાન વિભાગ ચૂપ એસડીપીઆઈ નેતા રોશન અલી સાંઘાણી અંજારથી ભુજ પુંત્રા અને ગાંધીધામને જોડાતો નેશનલ હાઈવે અંજાર શહેરની બહાર મોટી નાગપુર પાસેથી પસાર થતો 5.13 કિલોમીટર ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 111.75 કરોડના ખર્ચે નવનિર્મિત રોડના ખાતમુહૂર્ત કરવામાં એજન્સીઓ અને સત્તા પક્ષના નેતાઓ દ્વારા કરોડો રૂપિયાનો દુરુપયોગ કરી પાર્ટીનો પ્રચાર કરવામાં આવ્યો હોય તેવું પ્રતીત થાય છે। મોટી નાગપુર ગામથી પસાર થતો રોડ જેનો 111.75 કરોડના ખર્ચે અંજાર ભુજ નેશનલ હાઈવેથી અંજાર મુન્દ્રા નેશનલ હાઈવેને જોડતો અંજાર શહેર બહારથી પસાર થતો 5.13 કિલોમીટર રોડના ખાતમુહૂર્તને લઈને એજન્સીઓ દ્વારા અનેક મીડિયાઓમાં જાહેરાતો કરવામાં આવેલ તેનો તમામ ખર્ચ એજન્સીઓ દ્વારા રોડના ટેન્ડર ખર્ચમાંથી બાદ કરવામાં આવે તેવું પ્રતીત થાય છે અને અનેક એજન્સીઓ આવા રોડના કામમાં કોઈપણ પાર્ટીના પ્રચાર માટેના રૂપિયા પોતાના નથી ખર્ચાતા। તેઓ મોટાભાગે તમામ ખર્ચો ટેન્ડરની રકમમાંથી બાદ કરે છે ને જેના કારણે રોડના કામ નબળી ગુણવત્તાના થાય છે, જેથી સાંસદ સભ્ય અને ધારાસભ્ય એ જણાવ્યું કે આપ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છો ત્યારે આપને ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ વિકાસના કામો માટે આવતી ગ્રાન્ટમાંથી તમામ રૂપિયા જનતાના ટેક્સના હોય છે, જે એક પણ રૂપિયાનો દુરુપયોગ ન થવો જોઈએ। ક્યાં પણ આ જનતાના રૂપિયાનો દુરુપયોગ કરવામાં આવતો હોય તો તેની સામે કાર્યવાહી કરવી જોઈએ, આપના ફરજમાં આવે છે, જેથી આ અંજારથી ભુજ મુન્દ્રા અને ગાંધીધામને જોડતો નેશનલ હાઈવે રોડના કામમાં કોઈપણ ભ્રષ્ટાચાર કરવામાં આવશે તો તે કામને બંધ કરવી કાનૂની કાર્યવાહી કરવાની સંપૂર્ણ જવાબદારી સાંસદ સભ્ય અને ધારાસભ્ય અને માર્ગ તથા મકાન વિભાગ સાથે તમામ તંત્રો રહેશે તેવું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ એસડીપીઆઈ કચ્છ જિલ્લાના પ્રમુખ રોશન અલી સાંઘાણીએ જણાવ્યું હતું। જય ભારત, જય સંવિધાન। મારું નામ રોશન અલી સાંઘાણી, હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા એસડીપીઆઈનો જિલ્લા અધ્યક્ષ છું। આજે અમે અહીંયા જે અમારી રજૂઆતો હતી વારંવાર જે અંજાર મુન્દ્રા હાઈવે જે છે જે અંજારથી નીકળી રહ્યો છે એને લઈને આપણે ભુજ બાયપાસ સુધી લઈ જવું, કારણ કે મુન્દ્રાનો જે હાઈવે છે અને ભુજનો હાઈવે છે એને જોડતો રસ્તો આ ફક્ત અત્યારે આ જ છે, પરંતુ એ રસ્તો એક અંદર જે અંજાર શહેરની બાજુ નજદીકની જે સોસાયટીઓથી નીકળી રહ્યો હતો યોગેશ્વર ચોકડીથી, એ રસ્તાનો કારણે અનેક એક્સિડન્ટ થતા હતા, જેના કારણે વારંવાર અમારી સરકારશ્રીને રજૂઆત હતી। એ રજૂઆતને ધ્યાને રાખીને ક્યાં ને ક્યાં વહીવટી તંત્ર અમારી આ ધ્યાને રાખી આ રજૂઆતોને આ જે રોડ પાસ કર્યો છે, આ રોડનો આજે ખાતમુહૂર્ત છે, પણ ક્યાં ને ક્યાં આ રોડના ખાતમુહૂર્તમાં રોડનો ખાતમુહૂર્ત ઓછો અને પાર્ટીનો પ્રચાર વધારે દેખાઈ રહ્યો છે, જેમાં જે આપણે આ જે એજન્સીઓને ટેન્ડર મળ્યો છે એ એજન્સીઓ પણ ક્યાં ને ક્યાં સત્તાપક્ષ તરફ એના પ્રચારમાં લાગી ગઈ હોય એવું લાગી રહ્યું છે। અને બીજી બાજુ તમે જોઈ રહ્યા છો જેવી રીતે ગાડીના રાપડા ફાટી ચૂક્યા છે એવી રીતે એક સત્તાપક્ષના તમામ નેતાઓનો અહીંયા ફુલારથી સ્વાગત થતા હોય અને એક પ્રોગ્રામનો એક કહેવા જાય કે પાર્ટીનો પ્રચાર થતું હોય એવું લાગી રહ્યું છે। આમાં આ ખાતમુહૂર્ત ઓછો અને પાર્ટીનો પ્રચાર વધારે લાગી રહ્યો છે, જ્યારથી આમાં આ ટેન્ડરના પૈસાથી 111 કરોડના ખર્ચે જે આ રોડ બની રહ્યો છે એ રોડનો ખાતમુહૂર્ત છે, તો એમાં આ ટકાવારી આ જે મીડિયા પાછળ અને આ ખાતમુહૂર્તના પ્રોગ્રામ પાછળ કેટલા વાપરવામાં આવ્યા હશે એ જોવાનું છે। બીજી વાત એ કહીશ કે જે આમાં જે થઈ રહ્યું છે અત્યારે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને સંસદ સભ્ય અને ધારાસભ્યની પૂરી જવાબદારી હોય છે કે આમાં ક્યાં ને પણ ક્યાં ભ્રષ્ટાચાર ન થાય। અગર ભ્રષ્ટાચાર થતો હોય તો તાત્કાલિક ધોરણે આ કામ બંધ કરાવવા જોઈએ અને આ કામને ફરીથી સારી રીતે એના ટેન્ડરને ધ્યાને રાખીને નિયમ મુજબ કામ કરવામાં આવે, પરંતુ આ તો શરૂઆતમાં જ આવી રીતે આટલા બધા તાયફા અનેક મીડિયામાં પણ એ લોકોએ આટલી મોટી જાહેરાતો આપી છે, એ પણ એજન્સીના નામથી ક્યાં ને ક્યાં પાર્ટીના નામથી, તો આ કેટલા હદ સુધી એમ યોગ્ય છે કે એજન્સી એક પાર્ટીનો પ્રચાર કરતી હોય એવું લાગી રહ્યું છે અને એ પાર્ટીના સંયોજક એક એજન્સીઓને આ કામ કરતી હોય એવું લાગી રહ્યું છે। આમાં ક્યાં ને ક્યાં અમને એવું લાગી રહ્યું છે કે આ 111 કરોડના ખર્ચે જે રોડ બની રહ્યો છે એમાં મોટાભાગે ક્યાં ને ક્યાં ભ્રષ્ટાચાર થઈ શકે છે, જેથી હું મીડિયા માધ્યમથી હું વહીવટી તંત્રને કચ્છ જિલ્લા કલેક્ટર સાહેબ, નાયબ કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ તેમજ માર્ગ મકાન વિભાગના અધિકારીઓને હું મીડિયા માધ્યમથી અપીલ કરવા માગું છું, રજૂઆત કરવા માગું છું કે આ કામમાં ક્યાં ને ક્યાંય પણ ભ્રષ્ટાચાર ન થાય અને નિષ્પક્ષ રીતે આ રોડનું કામ કરવામાં આવે અને સંપૂર્ણ એ કામની જવાબદારી વહીવટી તંત્રની રહેશે કે ક્યાં ને ક્યાં એમાં ભ્રષ્ટાચાર ન થાય ને આવા તાયફાઓથી એ રોડના કામોને દૂર રાખવો જોઈએ। ત્યાં ફક્ત ને ફક્ત ક્યાં પાર્ટી પ્રચાર લાગી રહ્યા છે। અગર સરકારના આ જે પૈસા છે પણ હકીકતમાં એ પૈસા
જે જનતાના ટેક્સના છે ને ટેક્સના પૈસાના અગર આ તાયફા પાર્ટી પ્રચારમાં થતા હોય તો કેટલો યોગ્ય છે, જેથી આવા પ્રચાર બંધ કરવામાં આવે અને એ પૈસાનો પૂરેપૂરો ઉપયોગ કરી ને સંપૂર્ણ અને સારો ગુણવત્તાનો રોડ બનાવવામાં આવે એવી અમારી રજૂઆત છે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.